વધમળિયાના 1.5 મહિનામાં જ નેતાજીને સત્તાનો નશો ચડ્યો છે। ગામના રસ્તાનું કામ તો થશે જો મતદાનનો પુરાવો આપશો। ચૂંટણીમાં જીત્યા પછી ખેડાના ભાજપ નેતા લક્ષ્મણ પરમારના તેવર બદલાયા છે। ઠાસરા તાલુકાની કાલસર જિલ્લા પંચાયત બેઠક પરથી તેઓ જીત્યા છે। ગામના સીમ વિસ્તારમાં રસ્તાના કામ મુદ્દે રજૂઆત કરતા લક્ષ્મણ પરમારે દાદાગીરી કરી છે। જિલ્લા પંચાયત સદસ્ય લક્ષ્મણ પરમારે સામાન્ય નાગરિકોનો ઉધડો લીધો છે। કામ કરાવવું હોય તો મત આપ્યાની સાબિતી આપવાનું કહ્યું। ફરિયાદ ન કરવાનું કહીને જિલ્લા પંચાયત સદસ્યએ નાગરિકને ધમકાવ્યો છે। લક્ષ્મણ પરમાર અને યુવક વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે। શું સામાન્ય જનતાએ ધમકાવવા માટે નેતાજીને મત આપીને ચૂંટ્યા છે? રસ્તો કેન્સલ કરાવ્યો છે। કોણ કેન્સલ કરાવ્યો? તમે કહ્યું કે 6 મહિનામાં આપણે રસ્તો પાસ થશે ચૂંટણીમાં આવેલો મારા ઘેર? હે ચૂંટણીમાં મારા ઘેર આવેલો કોઈ દાડો? હું આ ને પણ મેં તમને વોટ આપ્યો ને। હે હા વોટ આપ્યો હોય તો તું મારા ઘેર આવ્યો જ હોય ને। હું મારા સાહેબ હું નોકરી કરું છું, ઘેર રહેતો નહીં। નોકરી કરશું તો ગ્રુપ પર મેસેજ કરીને સીધું તું મને ફોન કરી નતા? તું તો મોટો સાહેબ થઈ ગયો, તમે મને ફોન કર્યો એમ? હા તો ભાઈ અમે તમને વોટ આપી શકાય। વોટ આપ એકલો હાલે? તું તાર કેટલા વર્ષ થયો? તાર ડોહા કેટલા વર્ષ થયો? લોકો હું તો એક જ ચૂંટણી લડ્યો તે 100 વખત 25 વખત વોટ આલ્યા છે લોકોને। એ લોકોને ફોન કરી દેજા, ફરી મને ફોન કરતો ને મારા હું કોઈક મેસેજ મૂકું તો આવું કોઈક જવાબ આવતો ના ફરી। કેમ ના હો કેમ ના આપું એમ કહો। મેં તમને વોટ નહીં આપ્યો? શું સાબિતી? કેમ સાબિતી એટલે લે ફોટો બતાવી લે તે મને વોટ આપે એટલે બધા વોટ આપો એટલે સાબિતી લાવે એમ કહો મને। હો એટલે મને તો મારા કાર્યકર્તા ઓળખું તો હોય, હું ઓળખતો હોય, મારા કાર્યકર્તા ઓળખતો હોય, મારો કાર્યકર્તા હું ના ઓળખું, મારા કાર્યકર્તા કોમ કરતો જ હોય ને। આખા કોમો કોમ કરતો હોય ને તારું કામ ના થયું હોય એનું તો રીઝન હોય ને। સારું કશું નહીં થાય, જા જે સાયકલ લઈ અને કશું જો મેસેજ લખીને જો કશું લખીને આઈ ભાઈ નાખ્યો તો મારી ગ્રુપમાં। અને આ જ મુદ્દે સંવાદદાતા નિખિલ ફોન લાઈન પર છે। નિખિલ, એક તરફ જિલ્લા પંચાયતની ચૂંટણી જીત્યા બાદ જે રીતે તેના સદસ્ય લક્ષ્મણ પરમાર તેમના તેવર બદલાયા છે, તેમનો જે ઓડિયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે, આખો મામલો શું છે? ચોક્કસથી જણાવીશ વૈભવી કે ચૂંટણી સમયે હાથ જોડી મત માંગતા નેતાઓ જીત્યા બાદ પ્રજાના પ્રશ્નો સાંભળવા તૈયાર નથી। ખેડા જિલ્લામાં સામે આવેલા એક ઓડિયોમાં આવા જ અનેક પ્રશ્નો ઉભા થયા છે અને જાણે કે નેતાના જીત્યા બાદ તેવર પણ બદલાયા હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે। વાત કરવામાં આવે ઠાસરા તાલુકાની કાલસર જિલ્લા પંચાયત બેઠકના ભાજપના સદસ્ય લક્ષ્મણભાઈ પરમાર અને એક નાગરિક વચ્ચે વાતચીતનો એક ઓડિયો સામે આવ્યો છે અને જે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે। ગામના સીમ વિસ્તારમાં રસ્તાના કામ અંગે રજૂઆત કરનાર નાગરિકને જવાબ આપવાને બદલે આ ભાજપના નેતાએ ઉદ્ધત વર્તન કર્યું છે અને જે સમગ્ર ઓડિયોમાં તેની વાત સામે આવી છે। આટલું જ નહીં, નાગરિકે વોટ્સએપ ગ્રુપમાં પ્રશ્ન કેમ ઉઠાવ્યો તે મુદ્દે પણ જિલ્લા પંચાયત સદસ્ય અકળાઈ ઉઠ્યા હોવાનું પણ આ ઓડિયોમાં સ્પષ્ટપણે સંભળાઈ રહ્યું છે। પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ ઓડિયોને લઈને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જે પોતાનું વર્તન અને જવાબદારી અંગે પણ પોતાના હાલ જે સવાલો ઉભા થયા છે જે સમગ્ર જિલ્લામાં હાલ ચર્ચાનો વિષય બન્યા છે। જી બિલકુલ, આભાર નિખિલ તમામ જાણકારી માટે।